ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં હની ટ્રેપના ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઈની ધરપકડ કરવામાં આવી છે। તૃષાબેન પટેલ નામના મહિલા પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે। મોરબીના ફરસાણના વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે પોલીસે અગાઉ એક દંપતી, 2 જીઆરડી જવાન સહિત 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તો તૃષાબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ એક દંપતી, 2 જીઆરડીના જવાન સહિત 5 આરોપીઓની આ મામલે ધરપકડ થઈ ચૂકી છે। તૃષાબેન પટેલ મહિલા પોલીસ અધિકારી જેમની સંડોવણી હની ટ્રેપના મામલામાં આવી છે, જેમની ધરપકડ કરવામાં આવી છે। મોરબીના એક ફરસાણના વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો રાજકોટમાં આ ઘટના બની। હની ટ્રેપના ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઈની ધરપકડ કરવામાં આવી છે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, અત્યારે આ મામલે પોલીસ તરફથી શું કાર્યવાહી થઈ રહી છે? ચોક્કસ પોલીસ દ્વારા, તાલુકા પોલીસ દ્વારા હની ટ્રેપમાં મહિલા એએસઆઈની ધરપકડ કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તૃષાબેન પટેલ નામના મહિલા જે એએસઆઈ છે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મોરબીના ફરસાણના વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે અગાઉ દંપતી, 2 જીઆરડીના જવાનો સહિત 5 લોકોની ધરપકડ કરી હતી અને વધુ મહિલા એએસઆઈ છે તેમની ધરપકડ કરી અને વધુ નામો આવે તેવી શક્યતાઓ છે। તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તેમના દ્વારા જે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હની ટ્રેપનો આખો જે મામલો હતો એને આ પહેલા 5 લોકોની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને વધુ જે મહિલા એએસઆઈ છે તૃષાબેન પટેલ તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જી, આભાર પરાક્રમ સમગ્ર જાણકારી આપવા માટે। તો તૃષાબેન પટેલ નામના મહિલા પોલીસ અધિકારીની હાલ તો ધરપકડ થઈ છે, 5 અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અગાઉ।